મકર રાશિ 8 જૂનથી સમયગાળામાં કેટલાક નોંધપાત્ર બદલાવ જોવા મળી શકે છે. ગ્રહો સમયાંતરે રાશિ પરિવર્તન કરે છે, તેથી જીવનમાં ઉતાર ચઢાવ સ્વાભાવિક છે. આવનારો સમય કેવો રહી શકે છે અને જૂન મહિનામાં 8 થી 14 જૂન વચ્ચે શું સ્થિતિ બની શકે છે? આજના વિડીયોમાં આપણે એક એક કરીને દિવસને સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું અને જાણીશું દરેક દિવસની સંભાવનાઓ. કયા દિવસે નાણાકીય સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે? શું જૂન 2026ના આ મહિનામાં મકર રાશિ માટે કોઈ સકારાત્મક ફેરફારો બની શકે? આજે હું તમને કેટલીક એવી માહિતી આપવાનો પ્રયત્ન કરીશ જે તમને તમારી હાલની પરિસ્થિતિને સમજવામાં મદદ કરશે. તમારી સમસ્યાઓ, મુશ્કેલીઓ અને મૂંઝવણો જેનો મકર રાશિ અત્યારે સામનો કરી રહી છે, તેમાંથી બહાર આવવા માટે શું ધ્યાન રાખવું તે પણ સમજીશું. તો આજના વિડીયોમાં આપણે આવનારા સમયના સંકેતો વિશે વાત કરીશું કે શું લાભ મળી શકે, કયા કામ આગળ વધી શકે અને કઈ બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે. આપણે વિસ્તારથી વાત કરીશું તમારી મકર રાશિની, રાશિના સ્વભાવની, કરિયરની, રોકાણ સંબંધિત બાબતોની અને તમારા ધનની. તો મકર રાશિવાળાઓ વિડીયો ધ્યાનથી સાંભળજો અને સમજવાનો પ્રયાસ કરજો. મૂંઝવણો અને મુશ્કેલીઓનો સમયનો એક ભાગ છે અને સારા સમય સાથે તેમાં સુધારો પણ આવી શકે છે. તેથી સકારાત્મક અભિગમ રાખવો જરૂરી છે. અહીં એક હું તમને પ્રેરણાત્મક અને માહિતી આધારિત વાતો શેર કરવાનો પ્રયાસ કરીશ. સૌથી પહેલાં મકર રાશિને જૂન મહિનામાં શક્ય બદલાવ વિશે સમજીએ કે મહિનામાં શું બદલાઈ શકે અને કયા ક્ષેત્રમાં પ્રગતિ જોવા મળી શકે. હું તમને જે માહિતી આપવાનો છું તે સામાન્ય જ્ઞાન અને પરંપરાગત માન્યતાઓ પર આધારિત છે. આ એક માહિતીપૂર્ણ વિડીયો છે. સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને સતત આવા માહિતીપૂર્ણ વિડીયો મળતા રહેશે. અને જો પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઈબનું બટન જરૂર દબાવી દેજો, કારણ કે આ પ્રકારની માહિતી ઘણા લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. મકર રાશિવાળાઓ, તમારી રાશિથી બીજા ભાવમાં કુંભ રાશિમાં રાહુની સ્થિતિમાં જોવા મળે છે. બીજા ભાવથી લઈને 8મા ભાવ સુધી ગ્રહોની એક શ્રેણી બનેલી છે, એટલે કે ગ્રહો એક ક્રમમાં ગોઠવાયેલા છે. સતત 7 ભાવોમાં ગ્રહોની સ્થિતિ હોવાના કારણે ક્યારેક ઉતાર ચઢાવ જેવી પરિસ્થિતિ અનુભવાઈ શકે છે. પરંતુ અહીં એક બાબત ધ્યાનમાં લેવાની છે કે નાણાકીય બાબતોમાં થોડું અટકેલું કામ ધીમે ધીમે આગળ વધી શકે છે. તમારી રાશિના સ્વામી શનિદેવ છે અને તેઓની સ્થિતિ હાલમાં મીન રાશિમાં ગોચર કરતી જોવા મળે છે. આવા સંજોગોમાં જ્યારે બીજા ઘરમાં રાહુ, ત્રીજા ઘરમાં શનિ અને ચોથા ઘરમાં મંગળની સ્થિતિ હોય, ત્યારે વ્યક્તિએ વિચારપૂર્વક નિર્ણયો લેવા જોઈએ. મંગળ પોતાની સ્વરાશિ મેષમાં ચોથા ભાવમાં હોવાથી કરિયર સંબંધિત બાબતોમાં ઉર્જા અને પ્રયત્નો વધે છે. હું તમને કેટલીક સાવધાનીઓ પણ જણાવીશ. સૂર્ય 5મા ભાવમાં વૃષભ રાશિમાં છે અને 15 તારીખ પછી છઠ્ઠા ઘરમાં મિથુન રાશિમાં ગોચર કરશે, જ્યાં બુધ સાથે સંયોજન બનશે. આ મહિને બુધ 22 તારીખ સુધી છઠ્ઠા ઘરમાં રહેશે, જે કાર્યક્ષેત્રમાં વિશ્લેષણ કરવાની ક્ષમતા વધારી શકે છે. 15થી 20 તારીખ દરમિયાન કેટલાક લોકો માટે કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર રહે છે. 15 તારીખ સુધી સૂર્ય 5મા ભાવમાં હોવાથી આત્મવિશ્વાસમાં વધારો અનુભવાઈ શકે છે. સાથે જ તમારા 7મા ઘરમાં ગુરુની સ્થિતિને કારણે સંબંધો અને માર્ગદર્શનના ક્ષેત્રમાં સુધારો અનુભવાઈ શકે છે. 2 જૂનથી થયેલા પરિવર્તનને કારણે કેટલાક લોકો માટે નવી દિશા વિચારવાની તક મળી શકે છે. મકર રાશિવાળા લોકો માટે મૂંઝવણોમાંથી બહાર આવવા માટે ધીરજ અને યોગ્ય નિર્ણય મહત્વપૂર્ણ બની શકે છે. ગુરુની દ્રષ્ટિનો અર્થ છે માર્ગદર્શન અને સમજણ.
જે વ્યક્તિને યોગ્ય દિશા બનાવવામાં મદદરૂપ બને છે. ગુરુની દ્રષ્ટિ તમારી રાશિ, લાભ, સ્થાન અને ત્રીજા ઘરને અસર કરે છે, જેના કારણે પ્રયત્નોમાં સુધારો અને વિચારશક્તિમાં સ્થિરતા આવી શકે છે. જીવનમાં ધીમે ધીમે સકારાત્મક બદલાવ જોવા મળી શકે છે. જો તમને લાગતું હોય કે કામમાં અવરોધ આવી રહ્યા છે અથવા સ્પર્ધા વધી રહી છે, તો આવા સમયમાં ધીરજ રાખવી અને આયોજનપૂર્વક આગળ વધવું યોગ્ય રહેશે. મકર રાશિવાળાઓ, જૂન મહિનામાં મંગળના પ્રભાવને કારણે મહેનતનું પરિણામ મળવાની શક્યતા રહે છે. પ્રોપર્ટી, રિયલ એસ્ટેટ અથવા જમીન સંબંધિત કામ કરતા લોકો માટે કામમાં ગતિ આવી શકે છે. નવા સંપર્કો બનવાની શક્યતા રહે છે, જે કરિયરમાં મદદરૂપ બની શકે છે. 15 તારીખ સુધી સૂર્યનો પ્રભાવ આત્મવિશ્વાસમાં વધારો કરી શકે છે અને 15 પછી વ્યક્તિએ સ્વભાવમાં સંતુલન રાખવાની જરૂર રહે છે. બુધનો પ્રભાવ વિચારીને નિર્ણય લેવામાં મદદ કરી શકે છે. 22 તારીખ પછી સંબંધો અને વ્યાવસાયિક ભાગીદારીમાં સંવાદ મહત્વપૂર્ણ રહેશે. ગુરુ અને શુક્રના સંયોગને કારણે કેટલાક લોકો માટે સર્જનાત્મક ક્ષેત્રમાં તકો જોવા મળી શકે છે. ખાસ કરીને કલા, મીડિયા, સોશિયલ મીડિયા અથવા પ્રેઝન્ટેશન સાથે જોડાયેલા લોકો માટે પ્રગતિની શક્યતા રહે છે. આવકમાં વધારો થવાની સંભાવના રહે છે, પરંતુ હંમેશા યોગ્ય આયોજન જરૂરી છે. નોકરી અને બિઝનેસ બંને ક્ષેત્રમાં ધીમે ધીમે સુધારો આવી શકે છે. માનસિક શાંતિ માટે સંતુલન જીવનશૈલી જરૂરી છે. પરિવાર અને વ્યક્તિગત જીવનમાં પણ સમજણ રાખવાથી સકારાત્મક વાતાવરણ બની શકે છે. મકર રાશિવાળાઓ, 8 તારીખથી સમયગાળામાં બદલાવ અનુભવાઈ શકે છે અને તેનો પ્રભાવ થોડા સમય સુધી રહી શકે છે. હવે 8 થી 14 તારીખની દૈનિક સ્થિતિને સરળ રીતે સમજીએ. 8 થી 14ની વચ્ચે જેઠ માસ અને કૃષ્ણ પક્ષનો સમય છે. 8 તારીખે અષ્ટમી તિથિ રહેશે અને સવારે 9:11 વાગ્યાથી શરૂ ગુરુ સંબંધિત નક્ષત્રનો પ્રભાવ શરૂ થશે. કેટલાક લોકો માટે દૂરથી સારા સમાચાર મળવાની શક્યતા રહે છે. 8 તારીખે ચંદ્રનું ગોચર બીજા ભાવમાં હોવાથી નાણાકીય બાબતોમાં ધ્યાન રાખવું યોગ્ય રહેશે. 9 તારીખે નવમી છે અને સવારે 9:41 વાગ્યે નક્ષત્ર પરિવર્તન થશે. આ દિવસે વ્યક્તિએ વાહન ચલાવતા અને પરિવાર સંબંધિત નિર્ણયોમાં સાવચેતી રાખવી જોઈએ. મોટા જોખમોથી દૂર રહેવું સારું રહેશે. 10 તારીખે 10મી તિથિ રહેશે. આ દિવસે કામમાં ધ્યાન આપવું અને ગેરસમજથી દૂર રહેવું જરૂરી છે. નોકરી કરતા લોકોને થોડું વધુ પ્રયત્ન કરવો પડી શકે છે. 11 અને 12 તારીખે કેટલાક લોકો માટે પ્રગતિના સંકેતો જોવા મળી શકે છે. મંગળના પ્રભાવને કારણે કાર્યક્ષેત્રમાં ઉર્જા વધે છે. 12 તારીખે સંબંધો અને સંપર્કોથી લાભ મળી શકે છે. 13 અને 14 તારીખે કેટલાક લોકો માટે ખાસ કરીને નાણાકીય બાબતોમાં સારો સમય રહી શકે છે. ચંદ્રના ગોચરને કારણે ભાવનાત્મક સંતુલન રાખવું જરૂરી રહેશે. 13 તારીખે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. 13 અને 14 તારીખે કામમાં સફળતા માટે પ્રયત્નો ચાલુ રાખવા. તો તમારા માટે 8 તારીખ સારી શરૂઆત બની શકે છે અને 11, 12, 13 અને 14 તારીખે પ્રગતિના સંકેતો મળી શકે છે. આ રીતે આયોજન કરીને અને સાવચેતી રાખીને આગળ વધવું યોગ્ય રહેશે. વિડીયો પસંદ આવે અને ઉપયોગી લાગે તો કોમેન્ટ કરીને જણાવજો. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.